ગીર સોમનાથ જિલ્લા એલસીબી શાખાના એએસઆઈ શ્રી નરેન્દ્રભાઈ વકમાતભાઈ કચોટનું થયું સન્માન। પ્રાપ્ત વિગત અનુસાર શ્રી નરેન્દ્રભાઈ કચોટ દ્વારા સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 831/2024 પ્રોહી કલમ 65A તથા 65 સીડી તથા બીએનએસ કલમ 123 મુજબ ગુનાના કામે 4 લીટર તાડી પકડી પાડી ઉપરોક્ત મુજબનો ગુનો દાખલ કરાવેલ હતો અને ગુનાના કામે કબજે કરેલ તાડી બનાવટી હોવાનું ધ્યાને આવતા તપાસ દરમિયાન આ તાડી માનવ શરીર માટે હાનિકારક એવો તાડી બનાવવા માટેનો દાણાદાર કેમિકલ્સમાંથી બનાવેલ હોવાનું ધ્યાને આવતા આ દાણાદાર પદાર્થ એસટી બસ પાર્સલ સુવિધા મારફતે મુંબઈથી મોકલતા હોવાનું જણાઈ આવતા તપાસ દરમિયાન આ દાણાદાર પદાર્થ મોકલનાર રાજ્યવ્યાપી ગેંગનો પર્દાફાશ કરી 3 આરોપીઓને મુંબઈ ખાતેથી પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી। જેના અનુસંધાને ગુજરાત પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા ગીર સોમનાથ જિલ્લા એલસીબી શાખાના એએસઆઈ શ્રી નરેન્દ્રભાઈ કચોટને સન્માનપત્ર આપી સન્માનિત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવેલ હતી। આ સાથે સન્માનપત્રમાં જણાવેલ કે રાજ્યવ્યાપી ગુના ઉકેલમાં પ્રશંસનીય ભૂમિકા રહેલ અને આ કામગીરીથી આપે ગુનાશોધન ક્ષેત્રે આપની કાર્યદક્ષતા પુરવાર કરેલ છે। ભવિષ્યમાં પણ આપ આવી જ નિષ્ઠાથી ફરજ બજાવી રાષ્ટ્રહિત અને પ્રજારક્ષણના કાર્યમાં આપનું યોગદાન આપી પ્રજાની સુખાકારી અને સલામતી વધારવામાં સહભાગી બનતા રહેશો અને સમાજમાં પોલીસ વિભાગની છબીને ઉજ્જવળ બનાવવા માટે પ્રયાસો કરતા રહેશો તેવી શુભેચ્છાઓ પાઠવી સન્માનપત્ર આપવામાં આવેલ હતું। આ સાથે વિવિધ ગુનાઓ ઉકેલનારા પોલીસ કર્મીઓને પણ તેમની સારી કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા।